નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા દિવાળી પછી પહેલી વખત ઓનલાઈન લેક્ચરમાં આપણે ભેગા થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભકામના. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમે છમાસિકની પરીક્ષા પૂર્ણ કરી. છમાસિકની પરીક્ષા પછી આ ઓનલાઈન લેક્ચરનો આપણે ફરી એક વખત મહાવરો શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને જે પ્રકરણ સમજાવવા માંગુ છું એ પ્રકરણ નંબર 11 રચનાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે 4 માર્કની એક રચના છે વિદ્યાર્થી મિત્રો, એ પૂછાશે. પ્રશ્ન પેપરમાં 4 માર્કની એક રચના હશે. વિદ્યાર્થી મિત્રો, કુલ 3 પ્રકારની રચનાઓ છે. એક છે રેખાખંડ વિભાજન, બીજો પ્રકાર છે સમરૂપ ત્રિકોણોની રચના અને ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકની રચના કરવી. આ 3 વિભાગ છે. આ 3 વિભાગમાંથી વિદ્યાર્થી મિત્રો 2 વિભાગ 70% મુજબ રાખેલા છે અને એક વિભાગ છે એ 30% અંતર્ગત એક કોષમાંથી દૂર કરવામાં આવ્યો છે. એટલે કે સમરૂપ ત્રિકોણની જે રચનાઓ હતી વિદ્યાર્થી મિત્રો, એ સમરૂપ ત્રિકોણની રચના આ માર્ચ 2021 ની પરીક્ષા માટે એ દૂર કરી નાખવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને 2 પ્રકારની રચના અત્યારે સમજાવીશ. એક છે રેખાખંડ વિભાજન અને બીજું વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક રચના. વિદ્યાર્થી મિત્રો, રચના તમારા 10મા ધોરણની જે રચના આવે છે વિદ્યાર્થી મિત્રો, એ શીખવા માટે થોડુંક 9મા ધોરણનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમને 60 અંશનો ખૂણો રચતા આવડવો જોઈએ કે 60 અંશનો ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા એમ કહેશે 60 અંશનો ખૂણો તો દોરી શકાય નહીં, પણ વિદ્યાર્થી મિત્રો કોણ માપકની મદદથી નહીં, આપણે કોણ માપકની મદદથી ખૂણો નથી રચવાનો. પરિકર અને સીધી માપપટ્ટીનો ઉપયોગ કરી અને આપણે 60 અંશનો ખૂણો રચવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પરિકરની મદદથી 60 અંશનો ખૂણો કઈ રીતે રચી શકાય તો એની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. કે સૌથી પહેલા દાખલા તરીકે અહીંયા કોઈ કિરણ આપેલું છે, જો બરોબર અહીંયા કોઈ એક કિરણ આપેલું છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? આ કોઈ એક કિરણ છે. સૌથી પહેલા કારણ કે ખૂણો દોરવા માટે એક કિરણ આપણી પાસે હોવું જોઈએ. હવે કિરણ દોર્યા પછી 60 અંશનો ખૂણો કઈ રીતે કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ છે ને એ કિરણનો ઉદ્ભવ બિંદુ છે. તો આ બિંદુને કેન્દ્ર તરીકે લઈ જોઈ શકાય છે. આ બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળા વર્તુળ રચવાનું. તો અનુકૂળ ત્રિજ્યા એટલે કે વર્તુળની ત્રિજ્યા ગમે એટલી મોટી લઈ શકાય અથવા તો નાની પણ લઈ શકાય, પણ વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા ખૂબ જ વધારે લેવાની નથી. તો અહીંયા આ કેન્દ્ર તરીકે લઈ કિરણનું ઉદ્ભવ બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ એક વર્તુળની ચાપ છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રચવાની છે. આ વર્તુળની ચાપ છે. આ વર્તુળની ચાપ, આ વર્તુળની ચાપ આપેલ કિરણને જે બિંદુમાં છેદે, જોઈ શકાય છે આ બિંદુમાં છેદે છે, જે બિંદુમાં છેદે છે એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યા પછી બદલવાની નથી અને બીજી એક ચાપ ઉપર આ રીતે આ ચાપ છે પેલી ચાપને જે બિંદુમાં છેદે વિદ્યાર્થી મિત્રો ત્યાં પોઈન્ટ્સ કરી અને આ કિરણનું ઉદ્ભવ બિંદુ અને આ છેદ બિંદુમાંથી પસાર થતું એક કિરણ આપણે રચવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકાય છે કે એક્ઝેક્ટ રચનામાં ચોકસાઈ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત જોઈ શકાય છે આ ઉદ્ભવ બિંદુ અને આ છેદ બિંદુ એમાંથી પસાર થતું આ એક કિરણ આપણે રચીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ કિરણ જે રચશો તો જે ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો કેટલા અંશનો થશે? 60 અંશનો થશે.
વિદ્યાર્થી મિત્રો 60 અંશનો ખૂણો રચતા તમને આવડવું જોઈએ, આ પહેલી શરત છે. ખરેખર તો એકરૂપ ખૂણો આવડવો જોઈએ રેખાખંડના વિભાજન માટે, પણ આપણે 60 અંશનો ખૂણો રચશું. એ પછી વિદ્યાર્થી મિત્રો બીજું છે રેખાખંડનો લંબ દ્વિભાજક. રેખાખંડનો લંબ દ્વિભાજક. રેખાખંડનો લંબ દ્વિભાજક કઈ રીતે રચી શકાય? આપણે આની વર્તુળની અંદર વિદ્યાર્થી મિત્રો જરૂરિયાત ઊભી થશે કે રેખાખંડનો લંબ દ્વિભાજક છે એ કઈ રીતે રચી શકાય. તો સૌથી પહેલા શું કરવું? જે રેખાખંડ આપણો લંબ દ્વિભાજક રચવાનો છે, તો અહીંયા આખો એક રેખાખંડ, આ રેખાખંડ હું અહીંયા લઉં છું, આખો એક રેખાખંડ છે મારી પાસે, રેખાખંડ AB. વિદ્યાર્થી મિત્રો જુઓ બરોબર, આ રેખાખંડ AB. હવે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવો છે. લંબ દ્વિભાજક કોને કહેવાય પહેલા એ આપણે ખબર હોવી જોઈએ. લંબ દ્વિભાજકની વ્યાખ્યા શું છે? તો કે આપેલ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આપેલ રેખાખંડને લંબ હોય એવી રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહી શકાય. શું હોય? તો કે આ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, જો બરોબર સાંભળજો, રેખાખંડનો લંબ દ્વિભાજક છે ને એ બે શરતનું પાલન કરે. એક, રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થાય, અને નંબર 2 એ રેખાખંડને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ રેખાખંડ AB આપેલો છે, આ રેખાખંડ AB ના લંબ દ્વિભાજકની રચના કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ AB ના લંબ દ્વિભાજકની રચના કઈ રીતે કરી શકાય? બરોબર જુઓ, બરાબર સાંભળજો, યાદ રાખજો, કારણ કે વર્તુળના જ્યારે આપણે સ્પર્શકની રચના કરશું ત્યારે મધ્યબિંદુ મેળવવા માટે રેખાખંડના લંબ દ્વિભાજકની રચનાની વિદ્યાર્થી મિત્રો આપણે જરૂર પડશે. તો અહીંયા AB નો લંબ દ્વિભાજક રચવો છે વિદ્યાર્થી મિત્રો આપણે. તો સૌથી પહેલા A બિંદુને કેન્દ્ર તરીકે લઈ, હવે ત્રિજ્યા કેટલી લેવી? બરાબર જુઓ, તો કે કાં તો AB જેટલી લ્યો અથવા AB કરતા ઓછી, પણ કેટલી સુધી? તો કે અહીંયા અડધા કરતા વધારે. દાખલા તરીકે 50% બિંદુ અહીંયા આવે છે, આ અડધું એટલે 50%, એના કરતા વધારે ત્રિજ્યા લેવી પડે. તો આ AB અડધા કરતા વધારે એટલે કે 75% હું લંબાઈ રાખું છું. આ A બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ છે વિદ્યાર્થી મિત્રો ઉપર તરફ, એક ચાપ ઉપર તરફ રેખાખંડ AB ના ઉપરના અર્ધતલમાં, અને એક ચાપ છે એ રેખાખંડ AB ના નીચેના અર્ધતલમાં આપણે મૂકવાની છે. A બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપરના અર્ધતલમાં, એક ચાપ નીચેના અર્ધતલમાં. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે રીતે પછી ત્રિજ્યા બદલવાની નથી, ખાસ યાદ રાખો. B બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપરના અર્ધતલમાં અને એક ચાપ રેખાખંડ AB ના નીચેના અર્ધતલમાં. તો વિદ્યાર્થી મિત્રો આ બંને ચાપ પરસ્પર કોઈ બિંદુમાં છેદશે. દાખલા તરીકે આ પહેલું છેદબિંદુ છે એને હું P કહું અને બીજું છેદબિંદુ છે એને હું Q કહું. હવે શું કરવાનું કે P અને Q બિંદુઓ આપણી પાસે જે છે એ P અને Q બિંદુમાંથી પસાર થતી રેખા આપણે રચવાની છે. તો અહીંયા P બિંદુ અને Q બિંદુ રચનાની અંદર ચોકસાઈ બરોબર વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે. P અને Q બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની છે. તો આ P અને Q બિંદુમાંથી પસાર થતી આ રેખા દોરી નાખી છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખૂણો હંમેશા કાટખૂણો હોય છે અને આ બિંદુ છે એ હંમેશા રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો બેઝિકલી આપણે બે રચનાની જરૂર પડશે. એક, 60 નો ખૂણો રચતા આવવું જોઈએ, અને નંબર 2 છે એ રેખાખંડ લંબ દ્વિભાજક. આ બે રચના આવડે વિદ્યાર્થી મિત્રો તો હું માનું છું ત્યાં સુધી તમને 10મા ધોરણના અત્યારના કોર્સમાં જે રચનાઓ છે એ બધી જ રચનાઓ તમને આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે હવે 10મા ધોરણની જે રચનાઓ છે એની આપણે શરૂઆત કરતા જઈએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 70% કોર્સ મુજબ એક ઉદાહરણ છે. તો સૌથી પહેલા એ હું ઉદાહરણ તમને સમજાવું છું, તો બરાબર સાંભળજો, બરાબર સમજજો, એના ઉપરથી સ્વાધ્યાયની રચના આવશે. તો સૌથી પહેલા છે ઉદાહરણ 11.1. રકમ શું છે? તો કે રેખાખંડ AB આપેલો છે, રેખાખંડ
AB આપેલું છે તેનું 3:2 ના ગુણોત્તરમાં વિભાજન 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરો અને રચનાના મુદ્દાઓ લખો અને રચનાના મુદ્દાઓ લખો. વિદ્યાર્થી મિત્રો, આ રચના છે ને પહેલા એમને સમજીએ શું કહેવા માંગીએ છે કે રેખાખંડ AB આપેલો છે. દાખલા તરીકે આપણને એક રેખાખંડ આપેલો છે AB. વિદ્યાર્થી મિત્રો, સાતમું પ્રકરણ તમે શીખી ગયા છો વિભાજન. 3:2 ગુણોત્તર એટલે કે એક આ રેખાખંડ છે એના એક સરખા 5 ભાગ પાડવાના. એક સરખા કેટલા ભાગ? 5 ભાગ. તો 1 2 અને 3 ભાગ, આ ત્રીજો ભાગ થયો. અને અહીંથી આટલે સુધી 3 ભાગ અને આટલે સુધી 2 ભાગ થયા. તો અહીંયા આ બિંદુ આપણે વિભાજન કરતું બિંદુ છે એ આપણે મેળવવું છે. 3:2 નો ગુણોત્તર એટલે કે 3 ભાગ અને 2 ભાગ. તો કે કઈ રીતે મેળવી શકાય? બરોબર જોઈએ. તો સૌથી પહેલા રેખાખંડ AB આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર સાંભળજો, તે કહેવા માંગુ છું કે આ ઉદાહરણની રચનામાં કોઈ માપ નથી આપ્યું. કદાચ તમને એવું પૂછી શકાય કે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો, તો આપણે ફોટની મદદથી 8 સેન્ટીમીટર રચવું પડે. અહીંયા કોઈ માપ આપેલું નથી. તો અહીંયા આપણે માપ આપેલું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે સૌથી પહેલા કોઈ એક રેખાખંડ AB રચીએ છીએ. જો બરોબર આ રેખાખંડ AB, નામ આપી દઉં છું. આ રેખાખંડ AB છે. આ A બિંદુ, અહીં પોઈન્ટ્સ કરું. આ B બિંદુ. આ રેખાખંડ AB નું મારે 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે રચી શકાય? મેં હમણાં તમને 60 અંશનો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, 60 અંશનો ખૂણો કઈ રીતે દોરી શકાય એ મેં તમને સમજાવ્યું હતું. તો અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કામ એ કરવાનું છે કે એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ 60 અંશનો ખૂણો છે એ આપણે રચવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ 60 અંશનો ખૂણો. તો અહીંયા એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી વર્તુળની એક સરસ મજાની ચાપ રચો વિદ્યાર્થી મિત્રો. બરોબર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક સરસ મજાની ચાપ રેખી છે. જ્યાં છેદે એ છેદ બિંદુથી જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. જો બરોબર જ્યાં છેદે છે એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક બીજી ચાપ રચો. તો આ ખૂણ આમાંથી અને આ છેદ બિંદુમાંથી પસાર થતો જે કિરણ છે એ 60 અંશનો ખૂણો મળશે. જે રીતે એ બિંદુએ 60 નો ખૂણો કર્યો, એ જ રીતે બી બિંદુએ પણ 60 અંશનો ખૂણો રચવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અહીંયા રેખાખંડ AB ના ઉપરના અર્ધતલમાં 60 નો ખૂણો છે, તો અહીંયા નીચેના અર્ધતલમાં, તો અહીંયા નીચેની તરફ 60 અંશનો ખૂણો રચો. તો બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને સૌથી પહેલું વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો એ નીચેની તરફ રચીએ છીએ. જો બરોબર આ બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક વર્તુળ નીચેની તરફ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બરોબર સાંભળો કે જે છેદબિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ પર એક વખત અહીંયા આ છેદબિંદુ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આ એક છેદબિંદુ આ મળે છે વિદ્યાર્થી મિત્રો, અને એક છેદબિંદુ આ. એ અને આ છેદબિંદુમાંથી પસાર થતું કિરણ અને બી અને આ છેદબિંદુમાંથી પસાર થતું એક કિરણ રચીએ આપણે. તો બરાબર જુઓ, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ અને આ છેદબિંદુ છે એમાંથી પસાર થતું એક કિરણ રચું છું. બરાબર જુઓ વિદ્યાર્થી મિત્રો, ચોકસાઈ રચનાની અંદર ચોકસાઈના જ માર્ગ છે. સ્પષ્ટ રચના હોવી જોઈએ. સરસ મજાની ચોકસાઈ સાથે આપણે આ રેખાખંડ દોરવાના, કિરણ દોરવાનું છે. આ બરાબર જુઓ, આ સૌથી પહેલા હું જે આ કિરણ દોર્યું અને હું નામ આપી દઉં છું કિરણ AX. એ જ રીતે બી બિંદુ અને છેદ બિંદુમાંથી પસાર થતું એક કિરણ રચીશ. આ કિરણ છે, આ બી બિંદુ અને છેદ બિંદુમાંથી પસાર થતો કિરણ, આ કિરણને હું નામ આપીશ કિરણ B'. અહીંયા બરાબર જુઓ
આ કોઈ કિરણ શું છે dy. તો આટલું તો બધાને જ આવડી જાય 60 નો ખૂણો રચવાનો હતો વિદ્યાર્થી મિત્રો. હવે શું હવે આના ઉપર છે વિદ્યાર્થી મિત્રો આ રેખાખંડ AB આપેલો છે 60 નો ખૂણો આપણે રચી નાખ્યો છે. હવે તેનો 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 3/2 ના ગુણોત્તરમાં તો કે પેલો ભાગ છે તો અહીંયા એક સરખા 3 ભાગ કરવાના અને અહીંયા બે પછી બે ભાગ છે તો અહીંયા એક સરખા બે ભાગ કરવાના છે. તો બરાબર જુઓ વિદ્યાર્થી મિત્રો આ ભાગ કઈ રીતે કરવા તો બરાબર સાંભળો એ બિંદુને કેન્દ્ર તરીકે કે ગમે એટલી ત્રિજ્યા વડે એક સરખા 3 ભાગ કરી શકાય. એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ ગમે એટલી ત્રિજ્યા વાળા દાખલા તરીકે હું આટલી ત્રિજ્યા લઉં છું વધારે લઉં ઓછી લઉં આપણે એટલું જ યાદ રાખવાનું કે મારે 3 ભાગ કરવાના દાખલામાં પહેલો ભાગ પછી અહીંથી આ બીજો ભાગ અને અહીંયા ત્રીજો ભાગ તો રચનામાં સમાતી નથી. બરાબર છે 3 ભાગમાં આવતા નથી તો એ રીતે ભાગ લેવાના કે જેથી અહીંયા સમાઈ ગયા આપણી પાસે. હવે જો બરોબર કે અહીંયા એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ હું આ પહેલો ભાગ લઉં છું આ પહેલો ભાગ નંબર 1 પહેલી ચાલ ત્રિજ્યા બદલવાનું નથી. પછી એ જે છેદ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે એને કેન્દ્ર તરીકે લઈ આ બીજો ભાગ એ પછી જ્યાં છેદે એ છેદ બિંદુને કેન્દ્ર તરીકે લઈ આ ત્રીજો ભાગ. સૌથી પહેલા 3 આપેલું છે તો એક સરખા 3 ભાગ દેખાય છે 1 2 અને 3. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ભાગ છે તો કે બે ભાગ કરવાના છે. ત્રિજ્યા એટલી જ રાખજો બદલશો નહીં. તો અહીંયા સૌથી પહેલા પહેલો ભાગ અને અહીંથી આ છેદ બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ દેખાય છે ને આ છેદ બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ આ બીજો ભાગ આ જોઈ શકાય છે આ બે ભાગ થઈ ગયા. અહીં પોઈન્ટ્સ કરી નાખો સરસ મજાના. હવે જો અહીં આપણે નામકરણ અહીં એ બિંદુ છે તો પેલો ભાગ છે ને આપણે પેલો ભાગ એને A1 કહીએ આ પેલું છેદ બિંદુ છે. બીજો ભાગ જે છે એને આપણે A2 કહીએ અને ત્રીજો ભાગ છે એને A3 કહીએ. એ જ રીતે આ B બિંદુ છે વિદ્યાર્થી મિત્રો આ રેખાખંડ AB નું B બિંદુ છે. આ પેલો ભાગ છે એને એ જ રીતે નામ આપ્યું B1 અને બીજો ભાગ છે એને નામ આપ્યું B2. બરાબર છે. હવે શું કરવાનું છે કે આ A3 અને B2 માંથી પસાર થતી એક સરસ મજાની રેખા દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સહેલું છે. આ A3 બરાબર જુઓ આ A3 એટલે આ બિંદુ અને B2 એટલે આ બિંદુ આ બંનેમાંથી પસાર થતી એક સરસ મજાની રેખા દોરવાની છે. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ચોકસાઈ વારંવાર હું કહું છું કે ચોકસાઈ ખૂબ જ સારી રીતે રાખવી પડશે. સેજ પણ બિંદુ આગળ પાછળ થવું જોઈએ નહીં. આ A3 અને B2 એમાંથી આ પસાર થતી એક રેખા હું દોરું છું. જો આ રેખા AB ને જે બિંદુમાં છેદે વિદ્યાર્થી મિત્રો એક છેદ બિંદુને નામ આપો P. તો P બિંદુ છે એ રેખાખંડ AB નું 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે વિદ્યાર્થી મિત્રો. P બિંદુ રચના પૂરી થઈ ગઈ વિદ્યાર્થી. ખૂબ જ સહેલી છે. આના ઉપર જે 3/2 કીધું છે તો અહીંયા 3 ભાગ અહીંયા 2 ભાગ. દાખલા તરીકે તમને એમ કીધું 5/7 તો અહીંયા 5 ભાગ અને અહીંયા 7 ભાગ કરવાના. અહીંયા છેલ્લું બિંદુ જોડી દો એમાંથી પસાર થતી રેખા થઈ જશે અને છેદ બિંદુ જે આવે એને P. તો P એ રેખાખંડ AB નું A તરફથી 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ રચનાના મુદ્દાઓ લખવાના છે. તો કે મુદ્દાઓ એટલે શું તો કે તમે જે રીતે આકૃતિ દોરો અહીં લખેલું છે રચનાના મુદ્દાઓ લખો. તમે જે રીતે આકૃતિ દોરો છો એ આકૃતિનું વર્ણન. તો સૌથી પહેલા શું હતું રેખાખંડ AB આપેલ છે તો પેલો હેડિંગ માં દો રચનાના મુદ્દાઓ. જો સૌથી પહેલું રેખાખંડ AB આપેલ છે.
આપેલો છે. હવે આપણે શું કર્યું તો કે અહીંયા 60 નો ખૂણો અને અહીંયા 60 નો ખૂણો શા માટે વેચ્યું તો કે કિરણ ax અને કિરણ by, તો કે રેખાખંડ AB ના જે અર્ધતલમાં કિરણ ax છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ by એવું મેળવો કે જેથી આ બંને ખૂણા સમાન માપના થાય. કારણ કે આપણે 60 ના દોરેલા છે. તો રેખાખંડ AB ના જે અર્ધતલમાં કિરણ ax છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ by એવું મેળવો કે જેથી બંને ખૂણા સમાન થાય. કયો ખૂણો? XAB, ખૂણો XAB બરાબર ખૂણો ABY. ત્રીજો મુદ્દો પછી શું કર્યું? A1 A2 અને A3. તો કિરણ x પર બિંદુ A1 A2 અને A3 એવા મેળવો કે A થી A1 નું માપ, A1 થી A2 નું માપ, A2 થી A3 નું માપ સમાન થાય. ત્રીજો મુદ્દો કિરણ ax પર બિંદુઓ A1 A2 A3 એવા મેળવો કે જેથી A into A1 બરાબર A1 A2 બરાબર A2 A3 થાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કિરણ by ઉપર પણ મેળવા B1 B2 બિંદુ, તો એ લખીએ કિરણ by પર બિંદુઓ B1 અને B2 એવા મેળવો કે જેથી B into B1 બરાબર B1 into B2 થાય. પાંચમો મુદ્દો વિદ્યાર્થી શું કર્યું? રેખા A3 B2 રચો. રેખા A3 B2 રચો જે રેખાખંડ AB ને P બિંદુમાં છેદે છે. છઠ્ઠો અને છેલ્લો P એ રેખાખંડ AB નું A તરફથી 3/2 માં વિભાજન કરતું બિંદુ છે. તો P એ રેખાખંડ AB નું 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રચના અને મુદ્દા આ સાથે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર તમને સ્વાધ્યાયની રચના આ જ રીતની છે, શૈલી છે, આ જ રીતની રચના તમને આવતા લેક્ચરમાં તમને સમજાવશું. વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો આ પહેલો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો દિવાળી પછીનો, તો એ પૂર્ણ કરીએ છીએ. હું માનું છું ત્યાં સુધી તમને આ ટોપિક વિદ્યાર્થી મિત્રો 4 માર્કનું છે. તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે રચના છે ને ખૂબ જ સારી રીતે દોરજો. સ્વચ્છ કાગળની અંદર શક્ય બને તો કોરા કાગળની અંદર રચના દોરવી
અને મુદ્દાઓ છે એ લાઇનિંગ કરેલા ભાગ છે એમાં દોરવાનો પ્રયત્ન કરજો, ચોકસાઈ પૂરી રાખજો વિદ્યાર્થી મિત્રો. આ સાથે આ લેક્ચર પૂર્ણ થાય છે. આભાર. બધાને જય શ્રી કૃષ્ણ.